આજે આપણે વાત કરીશું કે છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા 3 થી 4 મહિના પહેલાં માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા હતા. ત્યારબાદ તેની પ્રક્રિયા હજુ પણ વિલંબમાં છે, એટલે કે હજુ મંજૂરી મળી નથી. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2024-25ની અંદર ફોર્મ ભર્યાના ડેટ પૂરી થયા તેના 2 મહિનાની અંદર ડ્રો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વર્ષે એટલે કે વર્ષ 2025-26 માટે હજુ સુધી ડ્રોનું નક્કી કરવામાં આવ્યું ન હતું, પરંતુ ગઈકાલે અથવા પરમ દિવસે એટલે કે અગાઉ 1 થી 2 દિવસ પહેલાં અમુક લોકોને એટલે કે અમુક અરજદારોને એક મેસેજ પ્રાપ્ત થયો છે કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 માટે તમારું ડ્રોમાં નામ નક્કી થયેલ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અમારા જે વોટ્સઅપ નંબર છે તેની ઉપર તમે સંપર્ક કરી અને તમારું સ્ટેટસ જોઈ શકો છો. તમે ઘરે બેઠા સ્ટેટસ જોવું હોય તો અમારા આપેલા વોટ્સઅપ નંબર પર 73 83 70 75 64 એની ઉપર સંપર્ક કરી અને તમે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025નું સ્ટેટસ ચેક કરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે ડ્રો શરૂ થઈ ચૂક્યો છે, એટલે કે આગામી થોડા સમયની અંદર તમને એક મેસેજ પ્રાપ્ત થશે કે તમારું જે ઈ કુટીર વેબસાઇટ છે તેની ઉપર ઈ વાઉચર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઈ વાઉચર ઉપલબ્ધ થયેલ હશે એ ઈ વાઉચર લઈ અને તમારે જ્યારે પણ કોલ આવે ત્યારે ત્યાં એડ્રેસ પર જઈ અને કીટ ખરીદી કરવાની રહેશે. કીટ ખરીદી માટે એક પણ રૂપિયો આપવાનો રહેતો નથી. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ કીટ નાના વ્યવસાયો ધંધા માટે સ્વરોજગાર પૂરો પાડવા માટે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 અંતર્ગત આ કીટ આપવામાં આવશે. ટૂંક જ સમયની અંદર આ કીટ મળવાપાત્ર રહેશે. આગામી વર્ષ 2025-26 માટેના ઓનલાઈન ફોર્મ અંદાજિત એપ્રિલ અથવા મેમાં શરૂ કરવામાં આવશે. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા સ્ક્રીન પર આપેલ નંબર પર વોટ્સઅપ પર સંપર્ક કરી અને તમે ફોર્મ ભરાવી શકો છો. સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે આપની અરજી નંબર 2511 પ્રમાણે તમને જોવા મળશે અને ડ્રોમાં પસંદ પામેલ છે CCRIMKY આ પ્રમાણે તમને એક મેસેજ મળવાપાત્ર રહેશે. જો જેને પણ આ મેસેજ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને અમને જણાવજો, અને કોઈને મેસેજ ન આવ્યો હોય તો તમે અરજીનું સ્ટેટસ ચેક કરાવી શકો છો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી, તમારા લાભાર્થીઓ સુધી અને તમારા નજીકના સગા સંબંધીઓ સુધી પહોંચતા રહે. ફરીવાર આપણે મળીશું એના પછીના વિડીયોમાં. ત્યાં સુધી અને ત્યારબાદ આપણે વાત કરીશું કે ચેનલ નવા હોય તો ફરીવાર સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આ લાભ તમામને મળવાપાત્ર રહેશે. ઓનલાઈન લગતું કામકાજ દરેક પ્રકારનું તમને ઘરે બેઠા કરી આપવામાં આવશે, જેવી રીતે ખેતીવાડી ફોર્મ, ઓનલાઈન આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ અન્ય તમામ પ્રકારના ઓનલાઈન લગતા કામકાજ કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 માટે આ પ્રકારનો મેસેજ મળવાપાત્ર રહેશે.